હમણાં આપણે સમાજની મિટિંગ મળેલ હતી, જેમાં ટ્રસ્ટી મંડળે જે કોઈ બંધારણ કર્યું છે એવું સણવા ગામ ચૌધરી સમાજ બધા સાથે મળીને બંધારણનો અમલ કરવા માટે બધા ભેળા થયેલ છે. પેલું આપણે બંધારણ એવું મૂકેલું છે કે 2 જ મુહૂર્ત હોવા પડે, એટલે હવે કોઈને નોખા મુહૂર્ત ઘટાડવા નહીં. એક મા મહિનામાં અને એક વૈશાખ મહિનામાં ગામમાંથી 15 દીકરીઓના લગ્ન હોય તો એ 2 મુહૂર્તમાં કરી નાખવા. બીજા જે દાગીના અહીંથી લઈને જવાના હોય તો એ દાગીનામાં પણ 5 તોલાથી વધારે લિમિટ નથી. ઘરે લાવીને 25 તોલા ચડાવો તો એ ચાલશે, પણ પડલામાં લઈને તો એમાં 5 તોલાથી વધારે નહીં લઈ જવાના. ચાંદી 500 ગ્રામથી વધારે નહીં લઈ જવાની. મામેરામાં 50,000થી કરી અને 5 લાખ સુધી રોકડા મેલીકો, 2 તોલા હોનો મેલીકો, 250 ગ્રામ ચાંદી મેલીકો, એનાથી વધારે જાહેરમાં કંઈ નહીં મેળવાનું. મામેરું સવારમાં ફરજિયાત જવાનું, હાજે કોઈને લઈને જવું નહીં. કોઈ કહેતો હોય આપણે ના જવું. પછી ઉઠમણા કરવાના થાય તો 4 ભાઈ હોય તો વેટી પહેરાવતો હોય તો વેટી, કોઈને પહેરાવીને 2100 રૂપિયા એક ભાઈને જ ઉઠમણું કરવું, એવો આપણો બંધારણનો નિયમ છે. જાનમાં 15 ગાડીથી વધારે ના લઈ જાવી અને 100 માણસથી વધારે ના જવું જોઈએ. એ બંધારણનું આપણે પાલન કરવાનું છે. ડીજે, ફટાકડા, હળદી રસમ સતંતર બંધ રહેશે અને રે ચાલુ રાખશે. એની ઘરે આપણે સાથે મળીને કોઈને જવું નહીં. મુખવાસમાં ખાલી ને ખાલી ધાણા દાળ વેચવાની, કાજુ બદામ કે કાંઈ પણ વેચવાનું નહીં, અને આપે તોય લેવું નહીં. બીડી, અફેણ, મસાલા બિલકુલ સતંતર બંધ રહેશે. આજે આપણે આ કહું હોય તો એમાં બધું બંધ છે. દીકરીને આપણે આમ તો 1 રાત રાખીએ છીએ, પણ હવે એવો નિયમ લાવ્યો છે કે 2 રાત રાખવી, 3 રાત રાખવી શક્ય હોય તો. ડિજિટલ કાર્ડ ના છાપવા, હાદી કંકુતરી કે કાર્ડ હોય છાપવા, ખૂબ મોંઘો હોય ના છાપવા, એનું પણ બંધારણ અને દંડની જોગવાઈ છે. આજે વાયણું આપે તો આપણે 1000 માણસ કરે, હવે લગ્ન આવે ત્યારે એ પણ વાયણામાં કુટુંબથી વધારે કોઈ ના આવવું પડે. બહારના માણસોને કોઈને તેડાબા નહીં. આ બંધારણનું આપણે કોઈ બોલમણો, ગંગા થાળી એ સ્વતંત્ર બંધ રાખેલ છે. કોઈને પણ રાખવું નહીં. આદરી ઓરાબી કોઈ પણ વસ્તુ, ઉમાળિયું વાટવાની સ્વતંત્ર બંધ છે, એ ના વાટવી. એમાં પણ મકવાન બધું વેચે છે, એ પણ બંધ છે. આ બંધારણનો ટોટલ પણ આપણે પાલન કરવું. મહેણાની અંદર ખીચડી વગર બીજું કઈ કરવું નહીં. મોઢામણું એકને જ કરવાનું. દૂધ રેડ તો એને 2 મોઢામણા થાય, એક હારા પક્ષનું અને એક મુવાળ પક્ષનું. બાકી ઓઢમણા બીજા દેવતે કરતા એ ઓઢમણા બીજા જ કરવાના નહીં. વળતા કોઈ કરવાના નહીં. સમાજે જે નિર્ણય લીધો છે એ આપણે બધાને અમલમાં લેવાનો છે. બોલો અર્બુદા માતા કી જય.